ઈડરના લાલોડા ગામની દૂધ મંડળીમાં પશુપાલકોના પરસેવાની કમાણીના નાણાંમાં મોટી ઉચાપતનો મામલો સામે આવ્યો છે। મંડળીના જ બે કર્મચારીઓએ પશુપાલકોના હકના 53,53,000 કરતાં વધુ રૂપિયા પોતાના અંગત કામ માટે વાપરી નાખ્યા હોવાનું ઓડિટમાં બહાર આવ્યું છે। મંડળીના ચેરમેને બંને કર્મચારીઓ વિરુદ્ધ ઈડર પોલીસ મથકે ઉચાપતની ફરિયાદ નોંધાવતા ખળબળાટ વ્યાપ્યો છે। મંડળીના સેક્રેટરી સતીશ ડાયા પટેલ અને ટેસ્ટર જયંતિ રત્ના પટેલ નામના બંને કર્મીઓએ પશુપાલકોના હકના લાખો રૂપિયા અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા હતા। રજિસ્ટ્રાર કચેરી દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। કૌભાંડ મામલે લાલોડા દૂધ મંડળીના ચેરમેને ફરિયાદ નોંધાવતા ઈડર પોલીસે સેક્રેટરી અને ટેસ્ટર બંનેની ધરપકડ કરી છે। હાલ પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। તાલુકાના લાલોડા ગામમાં દૂધ ઉત્પાદક મંડળીમાં ફરજ બજાવતા સતીશ ડાયાભાઈ પટેલ અને જયંતિ રત્નાભાઈ પટેલ, જે સેક્રેટરી અને ટેસ્ટર તરીકે તારીખ 1/4/2022થી 30/6/2025 સુધી ફરજ બજાવતા હતા, તેઓએ પોતાની ફરજ દરમિયાન અલગ અલગ રીતે કુલ 53,53,544 રૂપિયાની ઉચાપત કરેલ છે। એ બાબતે રજિસ્ટ્રાર શ્રી જિલ્લા સહકારી મંડળીઓ દ્વારા આ જે મંડળી છે એનું ઓડિટ કરીને એનો એક રિપોર્ટ આપવામાં આવેલો હતો અને એના આધારે જે મંડળીના હાલના ચેરમેન છે અશ્વિનભાઈ પટેલ, એઓએ ગત રોજ ઈડર પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(4) અને 54 મુજબ ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે।